ભરૂચના વાલિયામાં આબ ફાટ્યું। 24 કલાકમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો। ટોકરી નદીના પાણી સેવડ ગામમાં ઘૂસ્યા હોવાના સમાચાર। 5 ગામોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। વાલિયાના મોતીપરા, ગુંડિયા, કડવાલી, નવાપરા, બુલેશ્વર ગામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામને ભારે હાલાકી પહોંચી છે। તો ભરૂચના વાલિયામાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે લોકોના ખસ્તા હાલ। 5 ગામોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વાલિયાના મોતીપરા, ગુંડિયા, કડવાલી, નવાપરા, બુલેશ્વર ગામના મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ચૂક્યા છે। ત્યાંથી અવરજવર સંભવ નથી। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામ લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। બીજી તરફ ઘરની અંદર પણ પાણી ઘૂસતા લોકો ઘરની અંદર પણ રહેવા માટે મજબૂર બન્યા છે। બહાર કોઈ આશ્રિત પણ તેમને નથી મળી રહ્યો। 24 કલાકમાં 12 ઇંચ વરસાદ, ભારે મેઘખાંગા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અને 5 ગામડાઓની સ્થિતિ અત્યંત દયનીય બની છે। જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ખૂબ જ ખસ્તા હાલ। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, કયા કયા એવા ગામડાઓ છે જે પ્રભાવિત થયા છે જળબંબાકારના કારણે? જી, ભરૂચના વાલિયા ખાતે ડેલી ગામ છે। ડેલી ગામના આજુબાજુના જે ગામો છે તેનો મુખ્ય રસ્તો અત્યારે નાળું તૂટ્યું છે। આજુબાજુના જે ગામ છે, નાના નાના જે ગામ છે, ડેલી ગામમાં બી પરિસ્થિતિ એકદમ ગંભીર છે। નાળું તૂટવાના કારણે જે મુખ્ય રોડ છે, એ મુખ્ય રોડનો અવરજવરનો રસ્તો બંધ થયો છે। ગામે સંપર્ક વિહોણા બન્યા છે। ગામમાં લોકોના ઘરે ઘરે પાણી ભરાવા પામ્યા છે। તંત્ર પણ ખડે પગે અહીં કામ કરી રહ્યું છે અને સ્થળાંતરની જે પ્રક્રિયા છે તે ચાલુ છે। જી, આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો ભરૂચના વાલિયામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે। પ્રશાસનની ટીમો પણ કામે લાગી છે લોકોનું સ્થળાંતર કરાવવા માટે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં છાતીથી પણ ઉપર પાણી વહી રહ્યા છે, સંભવ નથી જવાનું અને પ્રશાસનની ટીમો ત્યાં પહોંચીને લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે। ભારે વરસાદ બાદ કઈ રીતે 5 ગામડાઓના ખસ્તા હાલ। નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી ભરૂચમાં જળબંબાકાર। ભરૂચની શ્રવણ ચોકડીની 40 સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે। સબમર્સિબલ પંપથી પાણી કાઢવાનો વખત આવ્યો। જેસીબીની મદદ પણ લેવાઈ। જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ કરાયા છે। કંપનીમાં જતા કર્મચારીઓને પણ હાલાકી પહોંચી રહી છે। ભરૂચમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે। સતત જે વરસાદ વરસ્યો, 12 ઇંચ વરસાદ બાદ આ દયનીય સ્થિતિ સર્જાઈ છે। જે કર્મચારીઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા તેમને પણ અવરજવર કરવામાં મુશ્કેલી। ખૂબ વિકટ પરિસ્થિતિ છે। ઘણું પાણી છે। હવે ઘરમાં જવાની તૈયારીમાં છે સાહેબ, અને પંચાયત તરફથી યા તો સરકાર તરફથી થોડી સહાય મળતી હોય। અમારે પાણી પાછળથી ખેતરમાંથી ઘણું આવે છે અને એના કારણે બહુ પરિસ્થિતિ વિકટ છે। 30-40 સોસાયટી છે, બધી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે। તમારી સોસાયટીમાં જે પાણી ભરાય છે એનો વૈકલ્પિક રસ્તો કેવી રીતે કાઢ્યો છે તમે? અત્યારે તો અમે એક પંપ લાવ્યા છે, પંપથી પાણી બહાર કાઢીએ છીએ। બાકી તમારો બીજો કોઈ વિકલ્પ નહીં અત્યારે। કેટલા વર્ષોમાં પાણી ભરાયું હશે? ના, વરસાદ તો ભરાય જ છે। આ વર્ષે સૌથી વધારે પાણી અમારા સોસાયટીમાં ભરાયા છે। આના કરતા બી વધારે વરસાદ પડતો હતો ત્યારે બી આટલું પાણી નહોતું ભરાતું અમારે। આજુબાજુ વિસ્તારમાં કેટલી સોસાયટીઓમાં અસર હશે? બધી જ સોસાયટીઓમાં, કોઈ સોસાયટી બાકાત નથી આની અંદર। 30-40 સોસાયટી બધાએ પોતપોતાના આવી રીતના ડીઝલ પંપ પાણી બહાર કાઢવા માટે મૂકેલા છે। અત્યારે ભરૂચ તાલુકાની વાત કરીએ તો વાલિયાની અંદર 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જે નેત્રંગ તાલુકો છે, નેત્રંગ તાલુકામાં બી લગભગ 5.5 ઇંચ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો છે। ત્યાંના રોડ રસ્તા ધોવાઈ રહ્યા છે, રોડ રસ્તા બંધ થઈ ગયા છે। ભરૂચની પરિસ્થિતિ અત્યારે આબ ફાટ્યું હોવાથી તંત્ર પણ એલર્ટ થવા પામ્યું છે અને તંત્રએ જે એમની કામગીરી છે એની અંદર થોડી દુવિધા આવે છે, પરંતુ તંત્ર જે વરસાદ પડશે તેમ એની પરિસ્થિતિનો સામનો કરી અને સ્થળાંતર જે કરવાના છે તે સ્થળાંતર બી લોકોને કરવામાં આવ્યા છે। ગત રોજથી આ જે વરસાદ છે હવામાન વિભાગ તરફથી જે 2 દિવસની જે આગાહી આપવામાં આવેલી છે તે પ્રમાણે અત્યારે જે ભરૂચના ઘણા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। તાપીના વ્યારામાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની। પાનવાડી ગામમાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા। પુલ ફળિયાના મકાનોમાં પાણી ઘૂસતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। ઘર વખરી હોય કે ચીજ વસ્તુઓ બધું જ પાણીમાં ગરકાવ।
ગરીબ પરિવારોને ભારે નુકસાન થયું। પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। પંચાયતમાંથી કે કોઈ અધિકારીઓ પૂછવા ન આવતા પૂર પીડિતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે। છોકરીને તારે ઊંઘવા જતા રહેલા રાતે કાલથી સવારથી ભૂખા હતા, ખાવાનું કંઈ નહીં, બધું પાણી ભરાઈ ગયું તો બધું એ થઈ ગયું છે। ઓઢવા પાથરવાનું કંઈ મળે નહીં, પહેરેલા કપડે જ છે, અમે કોઈ જોવા નથી આવતું અમને। કાલે 11:11 વાગે જેવું આવેલું હતું પાણી, અચાનક જ આવી ગયું કે અમને સામાન કાઢવાનો પણ મોકો નહીં મળ્યો। આ જો ને આ ઘરમાં જો આટલું ખણ પાણી આવી ગયું છે, આટલું ખણ કંઈ જ નથી ઘરમાં બચ્યું, નથી ઓઢવાનું બચ્યું, ખાલી પહેરેલા કપડાં હતા એટલાક જ બચ્યા હતા, નથી ઊંઘવાનું, અમે બીજાના ઘરે ઊંઘવા જતા રહ્યા હતા। બાકીનું બધું જ એ થઈ ગયું છે, કંઈ જ નથી, નથી સરપંચ જોવા આવ્યા, નથી સભ્ય જોવા આવ્યા, કોઈ જોવા માટે નથી આવ્યું અમને। વાસણથી લઈને બધું જ એ થઈ ગયું છે, અનાજ વાસણ કંઈ જ નથી। હવે ઓંચિક તો પાણી આવી ગયું, અમે સામાન કાઢવાની નહીં રહ્યા અને અમને કોઈ મૂલો આવ્યું નથી। અમે પછી મારી છોકરીને ત્યાં જમવા નથી આવતા ગયા સાથે। અમારા જે વાસણ બધા ટીંગાઈ ગયા, કપડાં બધા પીલાઈ ગયા, અનાજ બધું પીલાઈ ગયું, તો કંઈ રહ્યું નથી। તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। વ્યારાના બાલપુર ગામમાં પૌરાણિક શિવ મંદિરમાં પાણી ભરાયા। કરદમેશ્વર મહાદેવના મંદિરમાં કોતરના પાણી ફરી વળ્યા। મેઘરાજાએ મહાદેવને જળાભિષેક કર્યો। ગર્ભગૃહની અંદર સુધી કોતરના પાણી ભરાયા। પૂર વચ્ચે પણ ભક્તોની આસ્થામાં ઘટાડો નથી થયો। મંદિર પરિસરમાં પાણી વચ્ચે પણ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી। જિલ્લાની અંબિકા, પૂર્ણા, ઓલણ, ઝાંખરી, મીંઢોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં આગામી 7 દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। 3 થી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમણે કહ્યું કે અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી। રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે। આજે 3 સપ્ટેમ્બર છે, 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી। મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। 4 થી 6 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે। એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે। લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંત, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે 3 તારીખથી લઈ અને 6 તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર તેમજ કચ્છના રાપરમાં પણ સારો વરસાદ નોંધાશે। ખાસ કરીને પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે અને ત્યાં પણ 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ જોવા મળશે, પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારો એવા છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું રાપર હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે। બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે। સુરતથી સમાચાર। માંગરોળની નાની પારડી ગામે લોકો ફસાયા। કેમ નદીના પાણીમાં 4 લોકો ફસાયા હતા। સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને 2 લોકોને બચાવ્યા। મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફે રેસ્ક્યુ કર્યું। સવારથી કેમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાઈ ગયા હતા। ધસમસતા પ્રવાહમાં એસડીઆરએફ તેમજ સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કર્યું અને આ 4 લોકોને બચાવી લીધા। માંગરોળની નાની પારડી ગામની આ ઘટના છે। કેમ નદીના પાણીમાં 4 લોકો અચાનક જ ફસાઈ ગયા હતા। નદીમાં ધસમસતો પ્રવાહ વધી જતા આ 4 લોકોને અંદાજ ન આવ્યો અને તેઓ ફસાઈ ગયા। ત્યારબાદ પૂજારી અને મહિલા
તેમનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. સ્થાનિકો પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા અને ચારેય લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા. વરસાદની સિઝન છે, ચોમાસાની સિઝન છે અને એવામાં નદી જળાશયો ગમે ત્યારે પોતાના જળસ્તરથી ઉપર વહી રહેતા હોય છે અને એટલે જ સ્થાનિકોને તંત્ર તરફથી પણ સૂચના આપવામાં આવે છે. નાગરિકોને સૂચના અપાઈ છે કે પોતાનું ખાસ ધ્યાન રાખો, કારણ કે આ 4 લોકો એકાએક વધતા જળ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. એક પૂજારી અને મહિલાનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું, જ્યારે અન્ય 2 લોકો હતા તેમને સ્થાનિકોએ બચાવી લીધા. આ એસડીઆરએફની ટીમ અને જે સ્થાનિકો હતા તે દેવદૂત બનીને આ 4 લોકો પાસે આવ્યા અને મોતના મુખમાંથી ખેંચી લાવ્યા. જ્યાં જ્યાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તે ખરેખર તમામની માટે ઉદાહરણ છે, જેથી આપ આવી ભૂલ ન કરો અને પોતાના જીવ પર જોખમ ન સર્જો. સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને 2ને બચાવ્યા. એસડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ. પ્રશાસનની સતર્કતાના કારણે આ ચારેયનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ ઘટના તમામની માટે બોધપાઠ છે. જે લોકો આ પાણીના પ્રવાહ વચ્ચે સાહસ કરે છે પોતાનો જીવ નાખવાનો. સુરત શહેરની હવે વાત કરીએ, જ્યાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રોડ પરનું ડિવાઈડર પણ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને બીઆરટીએસ રૂટનો સહારો લેવો પડ્યો. રોડ પર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સુરતથી સમાચાર. નેશનલ હાઈવે પર પાણી ભરાયા. કીમ માંડવી રાજ્યધોરી માર્ગ 56 પર પાણીનું સામ્રાજ્ય. માંડવીના તડકેશ્વર ગામના મધ્યમાંથી પસાર થતા માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માર્ગ પર પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા. અવરજવર માટે રાજ્યધોરી માર્ગ બંધ કરવાની ફરજ પડી. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં સિંહે રોડ પર લટાર મારી. ગારિયાધારના લુવારા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળ્યો. સ્થાનિકોએ સિંહનો વિડીયો કેમેરામાં કેદ કર્યો. સિંહની રોડ પર લટારથી વાહન ચાલકો રોડ પર અટવાયા. સિંહોની લટારનો અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. આજે સવારથી જ તમામ તાલુકાઓમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ઉમરગામ સંજાણમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. વાહન ચાલકોને અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ તરફ વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સાધલી અને પોરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. માર્ગ પર ભરાયેલા પાણીના કારણે નોકરિયાતો અટવાયા. ભૂખી નદીના પાણી સાધલી પોરને જોડતા માર્ગ પર ફરી વળ્યા અને 2.5 ફૂટ જેટલા પાણીમાંથી રાહદારીઓ જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. સમાચાર ગીર સોમનાથથી. જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયું. કોડીનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા. કોડીનાર શહેર, બાવાના પીપળવા, કડોદરા, દેવડી, મિતિયાલ સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો. ગરમીના બફારા બાદ મેઘરાજા મહેરબાન થયા. લોકોને ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં ખુશી છવાઈ. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી. લોધિકા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું. જોકે સપ્ટેમ્બર મહિનામાં પણ જો વધુ પ્રમાણમાં વરસાદ વરસે તો ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા, જેને લઈને અનેક વાહનો બંધ પડી રહ્યા છે. પાલનપુરથી અંબાજી અને વડગામ તરફ જતા આ મુખ્ય હાઈવે ઉપર રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. જોકે દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો. વાહન ચાલકોએ હાઈવે ઉપર ભરાયેલ પાણીના નિકાલની માંગ કરી. હું હનુમાન ટેકરી વિસ્તારમાંથી આવું છું. અહીંયા અમે દેખીએ છીએ છેલ્લા કેટલાક 4 મહિનાથી તો વરસાદની સિઝનના અંદર સાહેબ અંબાજી નેશનલ હાઈવે
3 ઇંચ વરસાદમાં પાલનપુરના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને પાલનપુરના જે રસ્તાઓ છે તે અત્યારે પેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે. અત્યારે અમે છીએ પાલનપુર અંબાજી હાઈવે ઉપર કે જે હાઈવેના હાલ અત્યારે બેહાલ થયા છે. 2 કલાકમાં જે 3 ઇંચ વરસાદ પાલનપુરમાં જે ખાબક્યો છે તેના લીધે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે. ગણેશપુરામાં મકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા, તો પાલનપુર ગઠામણ રોડ પર પણ પાણી ભરાયા હતા અને અત્યારે આ જે પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પર જ કુંટણસમાં પાણી ભરાઈ જતા અત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને જે નાના વાહનો છે તે અત્યારે અહીંથી નીકળી નથી શકતા. મુખ્યત્વે અહીંથી બાઇકો વહેલી સવારે નીકળતા હોય છે, પરંતુ આ રસ્તો બંધ અત્યારે પાણી ભરાઈ જવાના લીધે અત્યારે જે નાના બાઇક ચાલકો જે છે તે અત્યારે નીકળી નથી શકતા અને જે ગાડીઓ છે તે પણ મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરી રહી છે. ખાસ કરીને 3 ઇંચ વરસાદમાં જ પાલનપુરના હાલ બેહાલ થયા છે અને વાત કરીએ વડગામની તો વડગામમાં પણ 6 કલાકની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુર વડગામ હાઈવે પર પણ પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અરવલ્લીના માજુમ અને વાત્રક ડેમની સપાટીની વાત કરીએ તો બંને ડેમ છલકાયા છે. મોડાસાની જીવાદોરી સમાન માજુમ ડેમ ઓવરફ્લો થયો. માજુમ નદી કિનારાના 3 તાલુકાના 35 ગામ એલર્ટ કરાયા. બાયડ અને ખેડાના ગામડાઓ એલર્ટ મોડ પર છે. રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થતાં માજુમ ડેમમાં વ્યાપક પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી વાત્રકમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મામલતદાર, ટીડીઓ, તલાટી સહિતના અધિકારીઓ સ્ટેન્ડ બાય પર છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના મહત્વના 2 જળાશયો ફરીથી છલકાયા છે, માજુમ અને વાત્રક. આપણે હાલ માજુમ જળાશય ઉપર દ્રશ્યો બતાવી દઈશ. જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેડૂતોને સુકૂન આપી રહેલા આ દ્રશ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો, રાજસ્થાનનો જે જળાશય ઓવરફ્લો થયો તેનું પાણી માજુમ જળાશયમાં રાત્રિ દરમિયાન આવ્યું છે. ત્યારે 6,800 ક્યુસેક પાણી રાત્રિ દરમિયાન 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ દિવસ દરમિયાન 2 ગેટ ખોલી અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ જ સ્થિતિ વાત્રક જળાશયની છે કે જ્યાં રાત્રિ દરમિયાન 49,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું નદીમાં અને 35થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, મોડાસા તાલુકામાં 3 ઇંચ, બાયડમાં 4 ઇંચ, આ તમામ પાણી જળાશયોમાં એકત્ર થયું અને આ મહત્વના કહી શકાય તેવા જળાશયો છે. જિલ્લાના માટે જીવાદોરી સમાન જળાશયો છે. ત્યારે જળાશયો ફરીથી છલકાવાના કારણે ખેડૂતોમાં ખુશી છે. મોડાસા શહેરની પાણીની જે સમસ્યા છે તેનું નિવારણ આવ્યું છે, એટલે કે ખૂબ સારા સમાચાર જિલ્લા માટે જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માજુમ ડેમ, અરવલ્લી. અરવલ્લી જિલ્લાના મહત્વના અરવલ્લીના બાયડની કોંસના છાપરા નદી બંને કાંઠે વહેતી થઈ. બાયડમાં 4 ઇંચ વરસાદ બાદ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉપરવાસમાં પાણી છોડાતા નદી ઉફાન પર જોવા મળી. નદી કિનારે નહીં જવા માટે પ્રશાસને લોકોને અપીલ કરી છે. મહીસાગરથી સમાચાર. વીરપુર નજીકનું તુલસી તળાવ ઓવરફ્લો. રણજીતપુરા ગામે આવેલું તળાવ છલકાયો. તળાવની પાળ ધસી પડતા તળાવ ફાટવાની દહેશત. હાલ પ્રશાસને જાણ કરવામાં આવતા મામલતદાર તળાવ પર પહોંચી ધોવાયેલ પાળ ઉપર પ્લાસ્ટિકની પટ્ટી નાખવામાં આવી છે. ઓવરફ્લો તળાવમાંથી 2 ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું છે. તળાવના ગેટમાંથી પાણી છોડી તળાવમાંથી પાણી ઓછું કરવામાં આવ્યું. જો તળાવ ફાટે તો રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલાય એવા ગામોમાં પાણી ફરી વળે તેવી દહેશત. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે જે ઓવરફ્લો તળાવ થયું છે, ગામ લોકોમાં દહેશત છે કે તળાવ ફાટે તો કેટલાય એવા ગામોને નુકસાન થાય. પરંતુ ગત રોજ તંત્રને જાણ કરવામાં આવી હતી અને જે તળાવની પાળ ધોવાઈ છે તેના પર પ્લાસ્ટિક નાખી દેવામાં આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે રણજીતપુરા તળાવ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે મોટા ભાગની એ પાળ છે તે ધોવાઈ ગઈ હતી, જેથી મામલતદાર દ્વારા અહીંયા જે પાળ પર પ્લાસ્ટિક નાખવામાં આવ્યું છે. જોઈ શકો છો કે પ્લાસ્ટિક નાખી અને અત્યારે પાળ ના ધોવાય
ધોવાય તે માટે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે તળાવ જે ઓવરફ્લો થયું છે, સતત જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તળાવ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. 10 એકરમાં આ રણજીતપુરા ગામનું તળાવ આવેલું છે અને આ બેહૂબ તળાવ જે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે તળાવ છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યું છે. તમામ તળાવ ભરાઈ ચૂક્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે માટીવાળી આ જે પાળ છે તે ધોવાઈ ના જાય તે દહેશત ગામ લોકોમાં અત્યારે પણ સતાવી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જો તળાવની પાળ ફાટે તો કેટલા એવા ગામો છે કે જ્યાં રણજીતપુરાના તમામ ખેતરોનો પાક છે તે નષ્ટ થઈ જાય, તેમજ બાજુમાં અડીને આવેલો અરવલ્લી જિલ્લો છે ત્યાં આગળ પણ કેટલા એવા ગામોમાં પાણી ફરી વળે, પાકને નુકસાન થાય તેવી પણ દહેશત અહીંયા હજુ પણ ગામ લોકોમાં જોવા મળી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે વરસાદની આગાહી છે તે હજુ 3 દિવસ સુધી સતત છે, ત્યારે આગામી સમયમાં જો વરસાદ પડશે અને જો પાળ ધોવાશે તો તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે માત્ર માટી ધોવાઈ છે, પાળની 50%થી પણ વધુ જે પાળ છે તે ધોવાઈ ગઈ છે. અત્યારે પ્લાસ્ટિક નાખીને માત્ર જે સોલ્યુશન છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ 3 દિવસ સતત જો વરસાદ પડશે તો કેવા પ્રકારની કાર્યવાહી આ તળાવ પર તંત્ર દ્વારા કરવામાં આવશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટરે પત્ર વ્યવહાર કરી અને અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે કે કેટલા એવા ગામોને સાવચેત રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે હવે જે આગામી સમયમાં વરસાદ પડે છે અને શું કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રણજીતપુરા કંપાનું જો આ તળાવ તૂટે તો આગળના જે છે ઓઢા ગામ બાયડને બહુ નુકસાન થાય એવું છે અને 75% ખેતીમાં કેવી નુકસાન થાય? ખેતીમાં બી 75% જમીનને ફૂલ નુકસાન થાય એવું છે અને 15 થી 20 કુવા આ ટૂંકમાં સરહદ ઉપર આવે છે જેનામાં ભારે નુકસાની થાય એવી છે. અહીંયા ગઈકાલે તાલપત્રી પાળ ઉપર પાથરી દીધી છે અને ઓગનમાં ઓવરફ્લો જે પાણી જતું હતું એ થોડું વધારે તળાવનું સ્તર નીચું જાય એના માટે કરીને થોડું ઓગન તોડવામાં આવ્યું 1.5 થી 2 ફૂટ કરીને અને પાણી ઓવરફ્લો બહાર કાઢવામાં આવ્યું. આના માટે આનું કાયમી સોલ્યુશન કાઢે એની કરીને એની પાછળ જો વોલ આવે, દિવાલ આવે, એની આગળ જો અંડર પિચિંગ થાય, આવું કાર્ય કરે ને અમે જે 1.5 થી 2 ફૂટ ઓગન નીચું ઉતાર્યું છે એના કારણે અમે શિયાળુ પાકમાં જે ખેડૂતો આ તળાવ ઉપર નિર્ભર છે એને પાછળના 2 પાણીની ખેંચ પડે છે. હવે એ પાણી તો વહી જવાનું છે, પણ આનું કાયમી સોલ્યુશન આવે એવી અમારી આ ગામજનોની માંગ છે. અમદાવાદના કઠવાડા વિસ્તારમાં પાણીના કારણે લોકો પરેશાન. ન્યૂઝ 18ની ટીમ કઠવાડા જીઆઈડીસી પહોંચી. જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં 5 ફૂટ પાણી ભરાયેલા હતા. મધુમાલતી ફ્લેટ સહિત આસપાસના એસ્ટેટ વિભાગમાં પાણીનું સામ્રાજ્ય. 4 માળના આવાસમાં પ્રથમ માળ પાણીમાં ગરકાવ. લોકો પોતાના ઘરોમાં કેદ થયા છે. મધુમાલતી આવાસ યોજનામાં પહોંચીને ન્યૂઝ 18ની ટીમ નરકાગાર સ્થિતિમાં જીવતા લોકો છેલ્લા 1 અઠવાડિયાથી તેમને પીવાનું પાણી નથી પહોંચ્યું. લોકો વલખા મારી રહ્યા છે, બીમાર પડી રહ્યા છે. સ્થાનિકોએ ટ્રેક્ટરથી રેસ્ક્યુ કર્યું છે. વીજળી અને પાણી વગર લોકો પરેશાન થઈ રહ્યા છે. પોતાની વેદના ઠાલવતા મહિલાઓ રડી પડી. સ્થાનિક લોકોએ તંત્રને ચીમકી આપી જો 3 વાગ્યા સુધી પાણી નહીં ઓસરે તો એસપી રિંગ રોડ જામ કરવામાં આવશે. ગરીબોની વેદના કોણ સાંભળશે? આ સૌથી મોટો સવાલ છે. શું ગરીબ રહેવું એ પાપ છે? ગરીબ રહેવું એ શું ખોટું છે? કારણ કે જે ગરીબ લોકો છે તેને કોઈ નથી સાંભળતું કે કોઈ તેની તકેદારી પણ નથી રાખતું. એ આ દ્રશ્યો છે મધુમાલતી વિસ્તારના. એ જે કઠવાડાની આ મધુમાલતી જે ફ્લેટ છે તેમાં આપ જોઈ શકો છો મારી સામે જે દ્રશ્યો જોવા મળ્યા એ કરુણામય કદાચ રડવું આવી જાય તે પ્રકારના દ્રશ્યો છે. લોકો બીમાર છે ઘરોની અંદર. ટ્રેક્ટરના માધ્યમથી લોકોને બહાર લઈ જવા પડે છે. વડીલ જોડાયા છે, બહેન જોડાયા છે, વાત કરશું. તમે અહીં રહો છો, કેવી સ્થિતિ 3 દિવસ 4 દિવસથી જોવા મળી રહી છે? ગંભીર સ્થિતિ છે. બાળક બીમાર થઈ જાય છે. પરીક્ષા આલવા માટે સમય નહીં, જવી નહીં, જાય નહીં શકે. આંખમાંથી રડવું આવી જાય કે આવું જિંદગીમાં હા, રડવું આવી જાય અમારે કે આપણે આ ઘરમાં રહી છે ને આવી સ્થિતિ આવી રીતે સ્થિતિ થઈ જાય. અમારું કોઈ જવા આવવાની અવર સવર હોતી નથી. એમ નહીં તો હું કેવું સરકારને શું કેવું છે કે તમારું કઈ અમારે કામ હારા રોડ એમ કશું કામ કરે બધું. શું કેવું છે? તમે તમારા હાથમાં બાળક છે, હું જોઈ રહ્યો છું. કે સ્થિતિ છે કે આ જો કે મધુમાલતીની શું પરિસ્થિતિ છે. અમારા છોકરાની વહુ બીમાર થઈ ગઈ છે અને દવાખાને લઈ ગયા. કેવી રીતે લઈ ગઈ તો આ ટ્રેક્ટર બોલાવી છે અને અમે દવાખાને લઈ ગયા રહે છે. મારું નાનું બાળક છે, બીમાર થઈ જાય તો એની જવાબદારી કોણ? હે બાળકો મેં જોયા ઘણા બધા બાળકો. આપ ખુદ બીમાર છે બેન? હા, બીમાર છે. મારી વહુ છે છોકરાની, એ બહુ બીમાર છે અને દવાખાને બીપી ઓછું થઈ ગયું છે. હવે એમ થાય કે નરકાગાર સ્થિતિમાં જીવે. નરક આના કરતા પણ નરક બી સારું કહેવાય. એ બી જિંદગી છે અમારી અત્યારે.
બહુ અમારે બહુ કપરો વિસ્તાર અત્યારે સમય 2 વખત આવું થયું ને અત્યારે ત્રીજી વાર આવી હતી પાણી ભરાઈ ગયું છે. શું કરવું અમારે કેવી બહાર નીકળવું એ જ મુસીબત આવીને પડી છે અમારા ઉપર. આખી રાત કેવી નીકળી રાત તો અમારે કેવી રીતે લાઇટ બી ના હોય અમારે કેવી રીતે જીવવાનું કે બાળકો કેવી રીતે રહે અને એ પાણીમાં એ પાણીની અંદર કેવી રીતે રહેવાય કયો ગંદકીમાં જમવા પાણી કશું અમારી જોડે હોય નહીં તો અમે શું કરીએ? રોજ લઈને ખાવા વાળા માણસો શું કરી? આમ થાય ને કે નરકા રડવું આવી જાય કે રડવું આવી જાય ને અત્યારે રડીએ જ છીએ અમે, એ જ સમજી લો. રડીએ જ છીએ અમે કારણ કે આવી રીતે લઈ જઈએ કે દવાખાને લઈ દવાખાના નહીં, અમારી સુવિધા નથી દવાખાની, બહાર લઈને જઈએ તારે. મહિલાની બેટા કેટલામાં ભણે છે તું? તું 2-3 દિવસથી પાણીમાં છે આવી રીતે જ છે? આવી રીતે જાય છે સ્કૂલે જાય છે આવી રીતના? ઓકે, આજે શું કે બાળકોની સ્થિતિ કેવી રીતે છે, લોકોની? વડીલ, આ સ્થિતિ આટલી ભયાનક કદાચ નર્ક આના કરતા પણ સારું માની શકાય. આ પરિસ્થિતિ પાછળના 10 દિવસથી પબ્લિક સહન કરી રહી છે, છતાં તંત્ર અહીંયા આવીને અમને ઉઘાડતી નથી. અત્યારે હાલ જોઈ શકો છો કે બીમાર માણસોને અમે રેસ્ક્યુ કરીને બહાર દવાખાને મોકલી રહ્યા છીએ. ટ્રેક્ટર તમારા માધ્યમથી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ.